અત્યારે આપણે જામનગરમાં પવનચક્કી પાસે જિલ્લા જેલ સામે આવેલ ઓસવાળ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સાર્વજનિક દવાખાનામાં રાખેલ સર્વરોગ નિદાન કેમ્પ થઈ રહ્યો છે, ત્યાં જઈ રહ્યા છીએ. આજરોજ રાષ્ટ્રીય પરશુરામ મહિલા સંગઠન સેના અને કેન્સર કેમ્પ તેમજ ઓસવાળ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જે આયોજન કરવામાં આવેલું અમારું મેડિકલ કેમ્પનું શ્રી પરશુરામ દાદાના જન્મોત્સવ નિમિત્તે જે આયોજન કરેલું છે તેમાં આપ સર્વે પધાર્યા છો. આપને સૌને સતત નમન કરીએ છીએ અમે, અને હંમેશા અમારી સાથે રહેશો એવું અમે ઉમ્મીદ પણ કરીએ છીએ. નમસ્કાર. અમારા આમંત્રણને માન આપીને ડાયસ ઉપર બિરાજમાન આમંત્રિત મહેમાનો, ડોક્ટર ટીમ નો અમે આભારી છીએ. ખાસ તો ડોક્ટર ટીમનો એટલા માટે આભારી છીએ કે આજ વર્કિંગ ડે છે, છતાંય આપણા કેમ્પ માટે ટાઈમ કાઢેલો છે, એના માટે તાળીઓ વગાડજો. આજે બહુ શુભ પવિત્ર દિવસ છે, પરશુરામ જયંતિ છે, તેમજ પ્રકાશનો પણ તહેવાર છે. બ્રહ્મ સમાજની એવી ઈચ્છા હતી કે વિઠ્ઠલભાઈ તમારા આગળ અમારે એક કેમ્પ હોય છે, તો ભાઈ હવે તમારી માગણી છે તો હું માગણી માન્ય રાખું છું, પણ હવે મારી પણ એક ઈચ્છા એવી છે કે આ કેમ્પમાં અમારા વડીલ મિત્રો જે બ્રહ્મ સમાજના ડોક્ટર આવશે તો મને બહુ ગમે. તો અમારા ડોક્ટર મિત્રો સુરેશભાઈ, ગાયત્રીબેન, રવિભાઈ, ઓઝાભાઈ બધાએ મારી માગણી સ્વીકારી અને કીધું કાંઈ વાંધો નહીં, અમે ક્લિનિકની વ્યવસ્થા કરી દઈશું, પણ તબસમને તો 100% ટાઈમ મારો. એટલે હું આ તકે બધાનો આભારી છું. વ્યક્તિગત બધાનું નામ બોલી નહીં શકું, અને ટાઈમનો થોડોક પાબંદી છે, તો ડાયસ ઉપરના આમંત્રિત મહેમાનોને મારી વિનંતી છે કે ડાયસ ઉપર આપો દીપ પ્રાગટ્ય કરો. ડાયસના મહેમાન દીપ પ્રાગટ્ય માટે જો અંદર જે આમ બાજુ બેઠા છે, સાહેબ આવો તમે પધારો. બધાય ડાયસ ઉપર બેઠેલા બધા લોકો પધારશે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની સર્વમાંગલ્ય માંગલ્યે શિવે સર્વાર્થસાધિકે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा. कृष्णं वन्दे जगद्गुरु, कृष्णं वन्दे जगद्गुरु. ॐ भूर्भुवस्सुः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्.
આશીષભાઈ આચાર્ય રહેવાનું જામનગર. શું તકલીફ હતી? હા હે? થઈ ગઈ એટલી વાત? ભૂપેન્દ્રસિંહ કુટવા, અભ્યાસ MA LLB અને એક્યુપ્રેશરમાં MD. એક્યુપ્રેશર એ જૂની પદ્ધતિ છે, એને મર્મ વિજ્ઞાન કહેવાય છે, જૂનું હતું. આપણે વાત કરીએ તો સુશ્રુતનું નામ આપણે બધાએ સાંભળ્યું છે. 3500 વર્ષ પહેલાં સુશ્રુતે અને મર્મ વિજ્ઞાનના પોઈન્ટ કીધા છે. એટલે 107 જાતના સુશ્રુતે શરીરમાં પોઈન્ટ કીધા છે. આમ તો જનરલ 700 પોઈન્ટ છે આખા બોડીમાં, બરાબર. નાના મોટા થઈને ડાયરેક્ટ કરી શકાય, ઇન્ડાયરેક્ટ. અને રિફ્લેક્સોલોજી કહેવાય. રિફ્લેક્સોલોજી શરીરમાં 4 જગ્યાએ થાય: હાથમાં, હાથની હથેળીમાં, પગના તળિયામાં, કાનમાં અને ફેસમાં. આનાથી કેટલા બધા રોગોમાં રાહત મળે છે અને મટી પણ જાય છે. કેટલો રોગ જૂનો છે, કેટલો નવો છે, એના આધારે ટ્રીટમેન્ટ થાય છે. ટ્રીટમેન્ટના આધારે એનું સોલ્યુશન થાય છે. એટલે દવા વગરનો ડૉક્ટર, દવા વગરનો દર્દી. આમાં કોઈ મેડિસિનની, કોઈ વ્યવસ્થાની કાંઈ જરૂર નથી. આ ટ્રીટમેન્ટ એક એવી છે, ગમે ત્યારે, ગમે સમયે થઈ શકે. ટ્રેનમાં, બસમાં ટ્રાવેલિંગ કરતા હો ત્યારે જે ઉલટી થાય છે તો 5-10 સેકન્ડના પોઈન્ટ કરો તો ઉલટી બંધ થઈ જાય, ઝાડા બંધ થઈ જાય, તાવ ઉતરી જાય, માઇગ્રેન બંધ થઈ જાય. તેવા ઘણા નાના મોટા જે ફ્રોઝન શોલ્ડર, સર્વાઇકલ સ્પોન્ડિલિસિસ, અમે તો એવા ટ્રીટમેન્ટ કરી છે કે જે પેનને ડૉક્ટરે એમ કીધું કે નસ દબાઈ જાય કાનની અને સંભળાશે તમારે મશીન પહેરો, તો અમે સાંભળતા પણ કર્યા છે. ગોઠણના જે પલોઠી નથી વાળી છે એને પલોઠી વડાવી છે. પેનીના દુખાવામાં અમે ખૂબ રિઝલ્ટ લીધા. તો આ બધી નાની જો વસ્તુ કોઈ સમજી લે, શીખી લે ને ઘરે તો આ કોઈ રોગ થાય જ નહીં. એટલે આ અમારો એક સંકલ્પ છે અને અમે એક પ્રોજેક્ટ જે કહેવાય ને કે અમે દવા વગર કેવી રીતે સાજા કરી શકીએ, આ અમારો સંકલ્પ છે. અમારી ટીમ ભેગી છે. આ ફિઝિયોથેરાપી ડોક્ટર છે કૃતિકા, પ્રિયા. તો આ બે ફિઝિયોથેરાપી સાથે અમારી સાથે જોઈને એટલે કે એક્યુપ્રેશરથી અમને રિઝલ્ટ મળે છે. એને રિઝલ્ટ જોયું છે અને એ લોકો પણ પર્સનલ જ્યારે ટ્રીટમેન્ટ કરતી એક્યુપ્રેશરની સારવાર કરે છે સાથે ફિઝિયોથેરાપી, એને રિઝલ્ટ મળે છે. ઓકે સાહેબ, થેન્ક યુ. કુંવરભાઈ જૈન ધર્મશાળા પ્રભાબેન આરોગ્ય કેન્દ્રમાં સોમથી શુક્ર સાંજે 7 થી 8 હું અવેલેબલ હોઉં છું. બે ટાઈપની ઇન્ડસ્ટ્રી કામ કરે બજારમાં. એક વેલનેસ ઇન્ડસ્ટ્રી હોય ને એક સિકનેસ ઇન્ડસ્ટ્રી હોય. વેલનેસ ઇન્ડસ્ટ્રી એટલે શું? તો કે બીમાર પડ્યા પહેલાં, અને સિકનેસ એટલે શું? તો કે બીમાર પડ્યા પછી હોસ્પિટલ ને બધી વસ્તુઓ હોય. વૈભવ મહેતા નામ છે મારું, બરાબર છે ને. મારું સેન્ટર જે છે એ માધવ પ્લાઝા, લાલ બંગલો સર્કલ પાસે છે. માધવ, એટલે નામ શું? નામ છે IM હેપી વેલનેસ સેન્ટર. નમસ્તે, હું આશાબેન વિજયકુમાર જોશી, રાષ્ટ્રીય પરશુરામ સંસ્થાની હું ગુજરાત લેવલની પ્રેસિડેન્ટ છું અને અમારા રાષ્ટ્રીય કલા નેતાઓએ મને આ જવાબદારી સોંપી છે. આ બધું અમારા બહેનો છે, અમારા બહેનોનું આખું ટીમવર્ક હોય છે.